ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે જોધરપીર પ્રાગટ્ય દિને સર્વરોગ નિદાન કેમ્પ, સ્ટીલની લાકડી વિતરણ, બહેનોને કરિયાણાની કીટો વિતરણ કાર્યક્રમ યોજાયો। અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેસડી ગામમાં સંત જોધલપીરનો જન્મ થયો। તેમના 765માં પ્રાગટ્ય દિન મહોત્સવની ઉજવણી તારીખ 10/4/2025ને ગુરુવારના રોજ સાંજે 4 થી રાત્રે 9 કલાકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સમાજ ભવન ત્રાસદ ચોકડી રોડ હાટે માર્ટની પાછળ ધોળકા ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં સર્વપ્રથમ જોધલપીરની ફોટો છાપીને આગળ દીપ પ્રાગટ્ય કરીને ફૂલહાર પહેરાવીને પધારેલા સંતગણો સમાજના પ્રતિષ્ઠિત મહાનુભાવોના હસ્તે કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી। આ કાર્યક્રમમાં સંત જોધલપીર વસંત લાલદાસ બાપુ, પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ ડી મકવાણા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ, જયવંતસિંહ જાડેજા, ચાંદખેડા વણકર સમાજના પ્રમુખ મનુભાઈ પરમાર, રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ બાબુભાઈ વાઘેલા, સુરેન્દ્રનગર તમામ સંતગણો, નામી અનામી સૌ સમાજ બંધુઓ, ભાઈઓ બહેનો, વડીલો, નિવૃત્ત અધિકારીઓ, તમામ પ્રકારના દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સર્વરોગ નિદાન કેમ્પ, ધર્મસભા, બહેનો માટે કરિયાણાની કીટો, ચોપડા વિતરણ, સગર્ભા કીટ વિતરણ, સાડી ચપ્પલ વિતરણ, સ્ટીલની લાકડી વિતરણ, મહાપ્રસાદ તેમજ સંતવાણીના કાર્યક્રમમાં પધારેલ સૌ સંતગણો તેમજ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ તમામનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના નિમંત્રક સમસ્ત લાલદાસ બાપુ સેવકગણ તેમજ મહાપ્રસાદના દાતા મંચીબેન ગાભુભાઈ પરમારના શુભાશીષથી વરદ હસ્તે લીલાબેન જયંતકુમાર પરમાર ગામ બોરુ દ્વારા આપવામાં આવ્યો। છેલ્લે સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપના સ્થાપક ભીખાભાઈ મકવાણા, તેમની ટીમના સદસ્યો મગનલાલજી ડાભી ગાંધીનગર, મહેન્દ્રભાઈ ડી પરમાર વડોદરા, હસમુખભાઈ બી મકવાણા કડી, પ્રેમજીભાઈ જ્યોતિબેન બી પરમાર વાંકાનેર દ્વારા પરમ પૂજ્ય લાલદાસ બાપુનું જોધલપીરની છબી, શાલ, બુકે, ફૂલહાર પહેરાવીને સન્માન કર્યું। આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સમસ્ત લાલદાસ બાપુ સેવકગણનું સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ સ્થાપક ભીખાભાઈ મકવાણા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન, શુભકામનાઓ પાઠવે છે। રિપોર્ટર ભીખાભાઈ મકવાણા, સાબર અવાજ, નંદાસણ કડી। અત્યારે કોઈ સંતોનો નથી પણ જોધલપીરનો આ કળજુગમાં પણ પરચો પ્રગટ છે। આવા મહાપુરુષના સાનિધ્યમાં મળ્યા છે અને મહાપુરુષોના મહાપુરુષ
એના પીરાણુને એના પીરાણુમાંથી અવાજ આવવો જોઈએ એ મારા ભક્તો મને યાદ કરે છે ત્યારે બોલીએ જોધલપીર મહારાજ બોલીએ ભવાની દાસ કી, બોલીએ बाबा साहेब की। और प्रेम से बोलो ओम नमः पार्वती। वो इंसान बुरा है, सच्चा है धर्म आपका, ये करके दिखा दो। नफरत की जो दीवार है बस इसको गिरा दो। हमें नफरत की ओर से हट जाना है। हमारे सूफी संत के लोग की तरह एक साथ होकर, एकजुट होकर, न हमें हिंदू मुसलमान ने देखते हुए हम एक साथ जुड़कर ये काम कर रहे हैं। और हमारे अबरा बाबू कह रहे हैं अपनी मोहब्बत का बस एक सीधा सा वसूल है, जब तू कबूल है तो तेरा सब कुछ कबूल है। हमारे अबरार बाबू की ओर से और इकबाल पट्टी इम्तियाज भाई उनका इस्तेमाल कर रहे हैं। इम्तियाज लंगा साहब। हाँ आ लोग जरा कव्वाली गाय है मारू कोम नंदा से ગોમ તો મારું પાટા પણ મેહોણા જોઈએ કોંડું મારું મુહાલતા કેવું આમાં પપ્પા કયા? ઉભા ને આ કાળા કુર્તી બાજુ ઉભા ને એ મારા પપ્પા સાધુ ઓળખું છું યાર ઓળખું છું યાર नमस्कार जी। મારા મહેસાણા બધા કાર્યક્રમો હતા ગરીબ पूरा माननीय श्री लालदास बापू को खानका सतबिड़िया की तरफ से सूफी संघ का खिताब भी दिया गया है 2 साल पहले। बापू लिखते नहीं थे, मैं इनसे फिर से आग्रह करता हूँ कि अपने नाम के आगे सूफी संघ का लक़ब लिखे। ये हम लोग के लिए एजाज़ होगा, पूरे मुस्लिम समाज के लिए एजाज़ होगा। ભવ્ય ઉત્સવના આયોજન માટે આદરણીય અને પરમ વંદનીય લાલદાસ બાપુને ખૂબ અભિનંદન આપું છું, વંદન કરું છું। વિશેષ વાર કંઈ કહેવું નથી। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ। આટલા બધા ગુરુજનો બેઠા હોય ત્યારે અમારે કંઈ પ્રવચન કરવાનું નથી। આ બધાએ શાંતિથી સાંભળજો અને ફરી ક્યારેક આવીશું। ભારત માતા કી જય, જય ભીમ, જય જોધપુર।
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.